એટલે આપણે મહેમાન આવ્યા છે, મહેમાન આવ્યા ગાડી લઈને હો. એમાં એવું છે માધુપુર ને પેંડા ખાઈ ગયા ને એમાં નથી ખબર આવતું. આવો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો આવો અભિભાઈ. હા જય શ્રી કૃષ્ણ. એમ જેઠનો છોકરો શું છે વેદાંતભાઈ? હા બેહો બેહો. બબે રંગવાળી જોઈએ ને તમારે ગીરી એક જ હોય? હા હા અભિભાઈ મહેમાનને પાણી પાણી પાવ. લે આવો આવો તમે પેંડા ની હોય થઈ ગયા ને. જય શ્રી કૃષ્ણ. બરમતા હર્ષિલભાઈ આવે તો પડે ને. એવું છે ને. નહીં ત્રીજી રંગોળી નથી કરવી આપણે, હવે આજ ન કરાય. હાલો આવજો અભિભાઈ, આવજો. હા હાલો વેદાંત દાદાને બધાને યાદી આપજો, બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. હા હાલો આવજો. અમારા ગામનો મોહલ્લો બોલે. જવા દો જવા દો જવા દો. હાલો આપણે મહેમાન આવ્યા છે ને આ છે ભજીયાનો પ્રોગ્રામ. હાલો બધા ભજીયા ખાવા. જો મહેમાન આવ્યા ભજીયાનો પ્રોગ્રામ કર્યો. હાલો બધા ભજીયા ખાવા. ભજીયા મેળા બનવા. મહેમાનને મોડું ખાવું ન ભાવે. મેગી લઈને બે ગયા જો. જો રાનુબેન મેગી લઈને બે ગયા. હા આવડા હક તો ન લે. આમ તો મેગી દાદા બનાવે ને, દાદાને થોડું કરે. આ બધા ભજીયા બનવા. હા સોરેશ ટીરિયા ચાલુ કર્યા. આ દીવા ભગવાનના બધાય. આજ નવું વર્ષ છે, દીવા કર્યા.
અને આનંદ આનંદ કરો, ભગવાનના નામ લ્યો. હે ભગવાન, જય મારા વાલા, સૌનું સારું કરજો બાપા. આ દીવા કર્યા, આમ જો આ દીવા બધી હાલે છે. હાલો બટેકા પૂરી મળી થવા. આ ભજીયા, એક મોળા, એક તીખા, બટેકા પૂરી, આ દૂધ, આ ચટણી, આ ચટણી બનાવી, આ દૂધ, આ છાશ. ખાવાવાળા થોડા માંગી જાય. આ ભજીયા, આ બટેકા પૂરી, ઓલા ભજીયા તીખા, આ ભજીયા મોળા, જેમ જે ખાવું હોય એ બટેકા પૂરી. આ મળ્યા બનવા, મહેમાન મળ્યા બનાવવા, ગરદણી મળે ખાવા. એટલે આવું બધું હાલે છે. અને અમારે જાનુબેન આમ ક્યાંક વહી ગયા છે. જાનુબેન, શું કરો છો? એ મોબાઈલ સિવાય કાંઈ ધંધો હશે તમારે? એટલે કહો ને, મોબાઈલ સિવાય કાંઈ ધંધો હશે? મોબાઈલ લઈને જ હોવાનું. ઘીરે અમારે ઘીરે તો તમે સાનમુના રમતા હો. અમારો મોબાઈલ તમે કાંક ખોટકી નાખતા નહીં. અત્યારે હિસ્કો ફેરવી દીધો આમ પડીને. એટલે હવે રવિ મંદિરે આરતી થાય છે. જય ભગવાન, જય મારા વાલા શ્રી કૃષ્ણ ગોવિંદ, રાધે ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે ભગવાન, હે મારા વાલા, હે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ, શ્રી કૃષ્ણ ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે સૂર્યનારાયણ પરમાત્મા, જય સાધુ સંતો ભક્તો, ગુરુદત્ત મહારાજ, ગિરનારી. ઓમ નમો પાર્વતી પતિ, હર હર મહાદેવ. હર હવે જોઈએ આપણે સૂર્યનારાયણ ઉગતા આવે છે. અને ભગવાનની દયા હોય, જોઈએ બધું. હે સૂર્યનારાયણ, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાનજી. ઓમ નમો પાર્વતી પતિ, હર હર મહાદેવ. હર ગટાળમાં પંખી મળ્યા ઉડવા. હે ભગવાન, જય મારા વાલા. આ પંખીડા મળ્યા, માળા મૂકીને જાવા જમવા. પંખી મળ્યા જાવા. પંખી મળ્યા, બિચારાને પેટ ભરવા સારું જવું પડે. મળ્યા જવા. શાંત વાતાવરણ એકદમ છે. ઝીણી ઝીણી ઠંડી છે.
માણસ જાગે છે, ખિલખિલાટ પંખીડાઓ કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. सबको सन्मति दे भगवान. पंखी मीरा माळा मूकी मूकीने ટાણા બિચારાને પેટ ભરવા એમ થોડું બધું ભેગું કરવું. હે હો રામ લક્ष्मण जानकी जय. बोलो हनुमान की सदा करो कल्याण. सियावर रामचंद्र की जय. હાલો સવાર સવારનો નાસ્તો કરવા. આ મહેમાનને કાં સવારમાં ખવારવું જોઈએ એમ જ કાંઈ હાલવાનું નથી. ખાવા સિવાયનું કાંઈ કામ નહીં. એટલે અમારું કાંઈ કચરા પોતા કાંઈ નહીં હોય. હાલો જો અહીંયા શાક બની ગયો. હવે આ નાસ્તો જો નાની ખટાશ છે. આ નાની ખટાશ, આ ઘૂઘરા, આ ખાખરા, પૂરી, બટાકાની વેફર, ગાંઠિયા. હવે આમાં કેટલું ખાવું? હજી પેંડા પીડ્યા છે એટલે કઈ કેટલું ખાવું? દિવાળી ઉપર અમારે તો 2 જણાને ખાવાવાળા જાજુ ખાવાય ટાઈમ નહીં. એટલે હવે આથણું છે જો અહીંયા. હાલો ખાવા બધા, હાલો જમવા સવારમાં નાસ્તા પાણી. નાસ્તા પાણી કરી લઈએ પછી જઈએ બહાર કે ભાઈ શું થાય છે જોઈએ. હાલો શત્રુભાઈ ઘીરે જઈ બાને મળી હું બા કરે છે જોઈએ. માંડવી ઢાંકી દીધી છે. હાલો ધાબે છે એમ તમને અહીંથી પરવું દેખાડો. અમારા પરા વિસ્તાર છે ને માલધારી, એ બધા ક્યાં રહે છે એ આ શત્રુભાઈ ઘીરે ધાબે જ દેખાય. આ અમારી નદીને સામો કાંઠો દેખાય અહીંથી. આ બધું અમારી નદીને સામો કાંઠો પરા વિસ્તાર છે. આ જાળીને વાળીને મસ્તીનું એવું છે જો. આ પરા વિસ્તાર અમારો, આ પરા વિસ્તારનો રસ્તો. આ સામે કાંઠે ગયા ને નદીને આ બોલા મકાન દેખાય ને બધા અમારા પરામાં અમે દૂધ લેવા જઈએ. આપણે એવા શત્રુભાઈ ઘીરે, શત્રુભાઈ ધાબે ઊભા છે. મજૂર મીડિયા જવા ટાઈમમાં કામે. એ બાજુ બધા માલધારી મજૂર એ બાજુ રહે. અને અહીંથી આ અમારું ગામ, આ ગામનો વિસ્તાર.
આ ગામનો વિસ્તાર. અને આ જો હરગવાન સિંગુ મળી આવવા ફૂલ આવ્યા છે. હરગવાન ફૂલ આવી ગયા. આ રાવણું છે અહીંયા. મસ્તીનું છે. આ અમારું પરું પરા વિસ્તાર નદીને હામો કાંઠો દેખાય. એ બધો હામો કાંઠો એ બધો પરા વિસ્તાર છે. તમે સાંભળે સારું મળવા આવતા રહેજો. હા આવું છું ને રોજ રોજ આવું છું. સારું હાલો વાડીએથી લાવ્યા શાકભાજી શાકભાજી કારેલા. કારેલા તો જો જ્યુસ કરીને પીવા મળું આ લીંબુ કાહે કોણ આ લીંબુ આમ સરસ લીમડો. સીતાફળી છે વાડી હા આવ્યા છે લેવા સીતાફળી ક્યાં છે સીતાફળ છે રે ઓલા આંબા પાસે. આ સીતાફળ આ લીંબુ આ કારેલા. તમારે દેહવાળાને શાક થોડું લેવું પડે. હા તમારે દેહવાળાને શાક થોડું લેવું પડે તમારે હાટે કમાણી એવડી હોય ને. તો ઈ વાડીએ જઈ આવ્યા શાકભાજી લઈ આવ્યા. હવે આગળ જવું સતુરભાઈ વાડીએ શું કરે છે જોઈ. બરાબર શાકભાજી તો લઈ આવ્યા અને ઘરમાં કાંક રખોડાનું કામ ચાલુ થઈ ગયું છે. ખાઈ શકો હા હા આ બધું રખોડું સાફ થાય. શાક થોડા કરવી છે ફ્રીજ ચોખ્ખું કરે નાને ફ્રીજે શાક નથી કરતા તો એ જાનુભાઈ કઈ યાર સીતાફળ જો જો હા આમ જો સીતાફળ લીંબુ કારેલા લઈ લે તમારે છે આવું તમે મળીએ. અમાર વાડીએ બધું છે કાંઈ છે નહીં હાવ કોને કોરા અમાર વાડીએ બધું છે ખેંચાલે જ પણ થતા નથી. ગોડા થઈ ગયા ને. શું કરવું છે રેસ શું કરવું છે એવું છે તો કરો આજે હાજર પ્રોગ્રામ. નવા મકાન કર્યા છે ક્યાંક કરવું પડે ને. નવા મકાનમાં ખર્ચો બહુ લાગી ગયો એમ ને. હા લાલા કાક તમે આ સુરત વાળા સમજાવો સુરત વાળા. હા આ કીધા વિના કાંઈ ન કરે. હો એ ગુડ આની પાછો મોંઘવારી ફવડો લઈ ગયો. હવે અહીંયા તું અડધો ને અડધો સુરત એમાં ક્યાં ગણવો તને. હા જગતના તાજ મરી ગયા બળ કરી કરી.